પ્રકરણ 9 શતરંગી ભારત. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં ભારત દેશની અનેક રંગી સાંસ્કૃતિક પરંપરાઓનો પરિચય આપવામાં આવ્યો છે. આ વાર્તા ધર્મ, ભાષા, ભોજન, પોશાક દ્વારા ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે. આ વાર્તામાં ભારતની સાંસ્કૃતિક ધરોહરને દર્શાવવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ દાદા. હવે નીકળું ને? રોજની જેમ ગાર્ગી શાળાએ જવા તૈયાર થઈ. કેમ આજે આટલું વહેલું? વિમળાબા માટે ચા બનાવતા વિનુ દાદાએ ઘડિયાળ સામે જોઈને પૂછ્યું. ભૂલી ગયા ને પાછા? કાલે નહોતું કહ્યું કે શાળામાં આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનો કાર્યક્રમ છે? કાર્યક્રમ છે એવું કહેલું, પણ વહેલા જવું પડશે એવું ક્યાં બોલેલી? કહીને વિનુ દાદા ખડખડાટ હસી પડ્યા. દાદાની વહાલી ગાર્ગી પણ હસતી હસતી નીકળી. વિમળાબાએ વિનુ દાદા પાસેથી ચાનો કપ લેતા પૂછ્યું. એની શાળામાં શાનો કાર્યક્રમ છે? એણે કહ્યું એ સાંભળ્યું નહીં કે પછી સમજ્યા નહીં વિમળા ગૌરી? માણસ સાંભળે એ બધું જ સમજે એવું ન હોય ને. બંને જણની વાત ચાલતી હતી ત્યાં સોસાયટીના મંત્રી કુલકર્ણી ઘરમાં પ્રવેશતા બોલ્યા. પ્રમુખ સાહેબ, મને પણ ચા મળશે ને? આવો કુલકર્ણી, તમે કાયમ મારા કપમાં જ ભાગ પડાવવાના ખરું કે? પોતાના માટે થોડીક ચા રકાબીમાં લઈને વિનુ દાદાએ કુલકર્ણીને કપ આપ્યો. વિમળાબાએ કુલકર્ણીને ચા સાથે ગાંઠિયા પણ લેવાનો સંકેત કર્યો. ત્રણેય જણાએ ચા ગાંઠિયાને ન્યાય આપ્યો. ખાલી કપ અને રકાબી ઉઠાવતા વિમળાબાએ સ્વાભાવિક રીતે જ પૂછ્યું. આ વર્ષે સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણીનું શું આયોજન છે? અત્યારથી શું છે પણ? હજુ તો 15 દિવસની વાર છે ને. આ વખતે આપણે સાંસ્કૃતિક એકતાની થીમ લઈને ઉજવણી કરીએ તો કેવું? સાંસ્કૃતિક એકતા એ વળી શું? એટલે કે એમાં શું કરવાનું? કુલકર્ણીએ જિજ્ઞાસાથી પૂછ્યું. પ્રમુખશ્રીએ ભારતભરમાં વસતા અલગ અલગ લોકોની સંસ્કૃતિ, ભાષા, રહેણીકરણી વિશે પરિચિત થવાનો મુખ્ય હેતુ સમજાવ્યો. આપણા વિદ્યાર્થીઓ અને છત્તીસગઢના વિદ્યાર્થીઓ સાથે મળીને કેવી રીતે ઉજવણી કરે છે તે સમજાવતા કહ્યું કે આપણા બાળકો છત્તીસગઢી નૃત્ય રજૂ કરશે અને છત્તીસગઢના વિદ્યાર્થીઓ ગરબા રજૂ કરશે. ટેકનોલોજીના માધ્યમથી બંને જગ્યાએ જીવન પ્રસારણ થશે. કુલકર્ણીને રસ પડ્યો. સોસાયટીની સામાન્ય સભા સમક્ષ વાત મૂકવા પ્રમુખ વિનુ દાદાને વિનંતી કરી ને મનોમન આયોજન ખર્ચની ગણતરી કરતા કરતા નીકળ્યા. સામાન્ય સભા પછી તો સોસાયટીમાં એક નવો જ ઉત્સાહ આવી ગયો. વિનુ દાદાની વાત આખી સોસાયટીએ સહર્ષ વધાવી લીધેલી. આમ પણ મિની ભારત જેવી ભારતનગર સોસાયટીમાં ગુજરાતી પરિવારો ઉપરાંત પંજાબી, મરાઠી, તમિલ, બંગાળી, મારવાડી અને હરિયાણવી પરિવારો પણ રહેતા હતા. ગયા વર્ષે પ્રજાસત્તાક દિને આ બધા રાજ્યોની વિશેષતાઓ દર્શાવતા ટેબલો પ્રદર્શિત થયા હતા. જે તે રાજ્યના લોકોએ પોતાની સંસ્કૃતિની ઝાંખી કરાવતી સરસ કૃતિઓ તૈયાર કરી હતી. પણ આ વખતે વિનુ દાદાની એક વાતે બધાને દોડતા કરી મૂક્યા. એમણે એવી શરત મૂકેલી કે પોતે જે રાજ્યના હોય એ રાજ્ય સિવાયની કૃતિ સ્ટેજ પર રજૂ કરવી. એનો અર્થ એ થયો કે ગરબા રજૂ થાય તો ગરબાની ટીમમાં કોઈ ગુજરાતી ન હોય અને ભાંગડામાં કોઈ પંજાબી ન હોય. સોસાયટીના કેટલાક સભ્યોને આ શરત વિચિત્ર લાગેલી. સામાન્ય સભામાં થોડા ગણગણાટ પછી લુધિયાણાવાળા શમશેરસિંગે તો પૂછેલું પણ ખરું કે ऐसे कैसे करेंगे? अपना डांस हो तो अच्छे से कर सकते हैं, किसी और प्रदेश का कैसे करेंगे? વિનુ દાદાએ જવાબ વાળ્યો. हमारे बच्चे छत्तीसगढ़ी नृत्य कर सकते हैं, छत्तीसगढ़ के बच्चे गरबा कर सकते हैं, तो हम क्यों नहीं कर सकते? ભારતનગરમાં વિનુ દાદાની છાપ જ એવી કે એમની સાથે કોઈ જાજી માથાકૂટ ન કરે. બધા એમની આમન્યા રાખે. હા, વિમળાબા એમને કહી શકે. અને સોસાયટીના બાળકો માટે તો દાદા પાસે કામ કઢાવવું એ ડાબા હાથનો ખેલ. ટાબરિયાની જીદ આગળ દાદાના હાથ હેઠા પડે. પણ આ વખતે તો બાળકો પણ વિનુ દાદાની પડખે હતા.
એટલે સૌ મોટાઓએ વિનુદાદાની શરત મુજબ તૈયારી આરંભી. જે તે રાજ્યના જૂથોની રચના થઈ ગઈ. મજાની વાત એ હતી કે મરાઠી જૂથમાં મરાઠી સિવાયના લોકો જ હોય. એ જ રીતે ગુજરાતી જૂથમાં એક પણ ગુજરાતી નહીં. બીજી શરત ગયા વર્ષ જેવી જ હતી કે એક પરિવારના સભ્યો એક જ જૂથમાં ન હોય. દરેક જૂથ એવી મૂંઝવણમાં હતું કે શું કરીશું અને કેવી રીતે કરીશું. બંગાળી જૂથની આગેવાની ભંવરલાલ પાસે આવી હતી. જ્વેલર્સની દુકાનમાં બંગાળી કારીગરો પાસે ઘરેણાં બનાવડાવવા કરતાં જૂથના સભ્યો પાસે બંગાળી કૃતિ તૈયાર કરાવવાનું વધુ કપરું હતું. શું અને કેવી રીતે કરવું એવી જૂથના સભ્યોની મૂંઝવણ લઈને ભંવરલાલ વિનુદાદા પાસે પહોંચ્યા. વિનુ દાદા, મને તો મારવાડી નૃત્ય આવડે. આ બંગાળી નૃત્ય કેવું હોય એની મને કેમ ખબર હોય? કોઈ પ્રદેશની સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય એવું થોડું હોય. સંસ્કૃતિ માત્ર નૃત્યથી જ વ્યક્ત થાય. સ્વિચ પાડ્યા પછી થોડીક વારે ટ્યુબલાઇટ ચાલુ થાય એ રીતે ભંવરલાલ સમજ્યા. વિનુદાદા સારા મૂડમાં હતા એટલે ભંવરલાલે આગળ પણ પૂછી જ લીધું કે પણ ગ્રુપમાં કોઈ બંગાળી માણસ જ નથી, પૂછવું કોને? કૃતિની રજૂઆતમાં બંગાળી ન હોય એવો નિયમ છે. બંગાળી લોકોને પૂછવાની, એમનું માર્ગદર્શન લેવાની ક્યાં મનાય છે? ભંવરલાલના સાતેય કોઠે દીવા થઈ ગયા. એમણે ખાસ હેતુસર બનાવેલા ગ્રુપમાં મેસેજ પણ કરી દીધા. સોસાયટીના મુખ્ય ગ્રુપમાં પણ મેસેજ મોકલી દીધા. સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય એવો મર્યાદિત અર્થ નથી અને જે તે પ્રદેશના લોકોને પૂછી શકાય. એવી સ્પષ્ટતાથી સૌના જીવમાં જાણે કે જીવ આવ્યો. સાંજ પડે ને સોસાયટીના લોકો નાના નાના જૂથમાં ભેગા થાય અને આયોજન કરે. બીજા ગ્રુપના લોકોને પોતાની કૃતિ વિશે ખબર ન પડી જાય એની શરૂઆતમાં ઘણી દરકાર રાખી. પણ આ વાત ખાનગી ન રહી શકે એવું બહુ જ જલ્દી સમજી પણ ગયા. તૈયારીની દોડધામમાં લોકો સમયનું ભાન પણ ભૂલી જાય. રાત્રે મોડે સુધી બેસે. પોતાની કૃતિનો પહેલો નંબર આવે. પોતાના જૂથનો વટ પડી જાય એ માટે બધાએ ખૂબ મહેનત કરી. વિનુદાદા એક પણ જૂથના સભ્ય નહીં. તેમ છતાં સોસાયટીના બાકડે બધા માટે હંમેશા ઉપલબ્ધ. લોકો નાની નાની વાતો પૂછવા જાય, દાદા જવાબ પણ આપે. આખી સોસાયટીમાં અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ હતો. જોત જોતામાં તૈયારીના 13 દાડા પૂરા પણ થઈ ગયા. સ્ટેજની ભવ્ય ગોઠવણમાં કરીમ ચાચાની મહેનત દેખાતી હતી. સોસાયટીમાં કરીમ ચાચા હોય તો બહારથી ડેકોરેટરને બોલાવવા જ ન પડે. પ્રજાસત્તાક દિને રંગબેરંગી વેશભૂષામાં સજ્જ લોકોએ ધ્વજવંદન કર્યું. ધ્વજવંદન પછીના કાર્યક્રમો થયા. બધાને બહુ મજા આવતી હતી. દરેક પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ એક પછી એક રજૂ થઈ. મરાઠી જૂથે લાવણી નૃત્ય ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજના જીવન પ્રસંગોને આવરી લેતા પોવાડા પણ ગાઈ સંભળાવ્યા. બંગાળી જૂથે કૃષ્ણ ભક્તિની જાત્રાની સંગીતમય પ્રસ્તુતિ ઉપરાંત સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહામાનવોના એકપાત્રીય અભિનય પણ રજૂ કર્યા. સોસાયટીના ખજાનચી કૌશિક શિવા સુબ્રમણ્યમની મદદથી કુલકર્ણીએ તમિળ સંસ્કૃતિ વિશિષ્ટ રીતે રજૂ કરી. તમિલનાડુના ભવ્ય મંદિરોની તસવીર સાથે એક વ્યક્તિ તમિળ વેશભૂષામાં સ્ટેજ પર આવીને મંદિરના સ્થાપત્યની વિશેષતા વિશે વાત કરે. ગુજરાતી જૂથના આગેવાન શમશેરસિંગે નરસિંહ મહેતાની વેશભૂષા ધરીને પ્રભાતિયા ગાયા. એમની જ આગેવાનીમાં રાસ ગરબા પણ થયા. પંજાબ હરિયાણા જૂથના નેતા રસિકભાઈને બાદ કરતા બધાએ સરસ ભાંગડા નૃત્ય કરેલું. જો કે ખાપ પંચાયતના નિદર્શનમાં રસિકભાઈએ મુખીનો રોલ અદ્ભુત રીતે ભજવ્યો. એક ગુજરાતી માણસને અસલ જેવા હરિયાણવી લહેકામાં વાત કરતા સાંભળીને લોકો મોંમાં આંગળા નાખી ગયા. જોસેફભાઈના હરિયાણવી ઉચ્ચારથી ખબર પડી જતી હતી કે એ મૂળભૂત રીતે દક્ષિણ ભારતના હશે. તો પણ એમનું હરિયાણવી હિન્દી સાંભળવાની લોકોને મજા આવી. બધી જ કૃતિઓ એટલી સરસ અને વૈવિધ્યપૂર્ણ રીતે રજૂ થયેલી કે હવે વિનુદાદા કોને પહેલો નંબર આપશે એ જાણવાનું કુતૂહલ સૌને હતું. વિનુદાદા હાથમાં કાગળ લઈને માઇક પાસે આવ્યા. વિનુદાદાની ટેવથી પરિચિત સૌને ખબર હતી કે એ સીધું ભાષણ નહીં કરે.
શ્રોતાઓ સાથે સંવાદ કરશે, બધાને પૂછશે કે તમને શું ગમ્યું, શા માટે ગમ્યું, તમે કોને સૌથી શ્રેષ્ઠ ગણશો, અમુક કૃતિમાં તમને શું વિશિષ્ટ લાગ્યું, વગેરે. કેટલાક લોકોએ તો અગમચેતી વાપરીને આની તૈયારી પણ કરી લીધી હતી. વિનોદાદાએ અલગ જ શરૂઆત કરી. તમને સૌને સંતોષ છે ને કે તમે સરસ રજૂઆત કરી છે? અને રજૂઆત કેમ સારી ન હોય? તમે બધાએ કાંઈ ઓછી મહેનત કરી છે? તમારી મહેનત અને ધગસ ન હોય તો આટલું સારું પરફોર્મન્સ કેવી રીતે થાય? આટલી બધી સંસ્કૃતિઓને સ્ટેજ પર લાવવી એ નાની સૂની વાત છે. ઓડિયન્સની તાળીઓ વચ્ચે એમણે આગળ ચલાવ્યું. આપણા મહાન ભારતની સંસ્કૃતિના વિવિધ રૂપ પણ મહાન જ ગણાય ને. એમની વચ્ચે વળી સ્પર્ધા કેવી ને નંબર કેવા? બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોણ રોકનાર છે? લોકોએ દાદાની વાત ભારત માતા કી જયના બુલંદ નારાથી વધાવી લીધી. મિત્રો, આટલા વર્ષોથી આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ, તો પણ એકબીજા વિશે કેટલું બધું જાણવાનું બાકી છે એ સમજાય છે ને? છેલ્લા 13 દિવસમાં તમે એકબીજાની વધુ નજીક આવ્યા ને? એકબીજાની જ નહીં, તમે ભારતની સંસ્કૃતિની પણ નજીક આવ્યા કે નહીં? આ ઉપલબ્ધિ નાની છે? આ કાર્યક્રમ નિમિત્તે મનોરંજન થાય એના કરતાં વધુ એકબીજાને વધારે મળવાનું થાય એ વધુ મહત્વનું ગણાય ને? શ્રોતાઓ હકારમાં માથું ડોલાવીને અનુમોદન આપતા હતા. બસ ત્યારે બીજું શું જોઈએ? ભારત માતા કી જયના જયઘોષ સાથે વિનોદાદાએ પોતાની વાત પૂરી કરી. શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સોસાયટીની કિશોર ટુકડીએ પ્રસાદની વ્યવસ્થા કરેલી. કિશોર ટુકડીએ દરેક પરિવાર પાસે પોતાની પરંપરાગત વાનગી બનાવડાવી હતી. એટલે આજનો પ્રસાદ પણ ભારતભરનું પ્રતિનિધિત્વ કરતો હતો. લાડુ, સુખડી, થેપલા, ઇડલી, રસગુલ્લા, રોટલાનું ચૂરમું, ગાંઠિયા, બાટી, દહીં, લસ્સી વગેરે એટલા પ્રમાણમાં હતું કે બપોરે જમવાનું ન મળે તો પણ ચાલે. બધાએ ભોજનની જેમ પ્રસાદ ગ્રહણ કર્યો. ફરીથી પ્રજાસત્તાક દિન નિમિત્તે પરસ્પર શુભેચ્છાઓ આપીને સૌ પોતપોતાના ઘરે ગયા. સારાંશ: આ વાર્તામાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમને કેન્દ્રમાં રાખી ગાર્ગી અને તેના વિનોદાદા વચ્ચે વાત થાય છે. વિનોદાદા સોસાયટીમાં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે એક અનોખી યોજના આપે છે, જેમાં દરેક પરિવારને પોતાના રાજ્યની જગ્યાએ બીજા રાજ્યની સંસ્કૃતિનું પ્રદર્શન કરવા માટે કહેવામાં આવે છે. સોસાયટીના સભ્યો પોતાની ટીમો બનાવીને બીજા રાજ્યોની સંસ્કૃતિઓ પર અભ્યાસ કરે છે અને પોતાનું પ્રદર્શન તૈયાર કરે છે. પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં મરાઠી લાવણી, બંગાળી કૃષ્ણ ભક્તિ, તમિલનાડુના ભવ્ય મંદિરોના દ્રશ્યો, નરસિંહ મહેતાના પ્રભાતિયા અને પંજાબી ભાંગડા જેવા વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનોથી કાર્યક્રમ જીવંત બને છે. આ કાર્યક્રમ દ્વારા સમજાય છે કે જુદા જુદા હોવા છતાં તમામ ભારતીયોમાં એક વિશિષ્ટ એકતા છે.